નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે સોનલ્સ ફ્લાવર વેસ, એટલે સોનલની ફૂલદાની. ફ્લાવર વેસ એટલે ફૂલદાની. વાર્તાની શરૂઆત કરીએ. વન ડે સોનલ્સ ફાધર ગેવ હર અ નાઇસ ફ્લાવર વેસ. એક દિવસ સોનલના પિતાએ તેણીને એક સરસ ફૂલદાની આપી. વન ડે એટલે એક દિવસ. સોનલ્સ ફાધર એટલે સોનલના પિતાએ, ફાધર એટલે પિતા, ગેવ એટલે આપી, હર એટલે તેણીને, અ નાઇસ ફ્લાવર વેસ એટલે એક સરસ ફૂલદાની. નાઇસ એટલે સરસ અથવા તો સુંદર, અને ફ્લાવર વેસ એટલે ફૂલદાની. સોનલ વોઝ વેરી હેપી. સોનલ ખૂબ ખુશ હતી. વેરી એટલે ખૂબ અથવા બહુ, અને હેપી એટલે ખુશ. સોનલ વોઝ વેરી હેપી. સોનલ બહુ ખુશ હતી. બીકોઝ સી વોઝ ફોન્ડ ઓફ ફ્લાવર્સ. કારણ કે તેણીને ફૂલોનો શોખ હતો. બીકોઝ એટલે કારણ કે. ફોન્ડ ઓફ એટલે કોઈ વસ્તુનો શોખ હોવો. ફોન્ડ ઓફ ફ્લાવર્સ એટલે ફૂલોનો શોખ. સી વોઝ ફોન્ડ ઓફ ફ્લાવર્સ એટલે તેણીને ફૂલોનો શોખ હતો. ધ ફોલોઈંગ મોર્નિંગ એટલે બીજા દિવસે સવારે. સી વેન્ટ ટુ ધ ગાર્ડન. તેણી બગીચામાં ગઈ. એન્ડ પ્લક્ડ મેની કલરફુલ ફ્લાવર્સ. અને ઘણા રંગબેરંગી ફૂલો તોડ્યા. ધ ફોલોઈંગ મોર્નિંગ એટલે બીજા દિવસે સવારે. સી વેન્ટ ટુ ધ ગાર્ડન એટલે તેણી બગીચામાં ગઈ. સી વેન્ટ એટલે તેણી ગઈ. ટુ ધ ગાર્ડન એટલે બગીચામાં. ગાર્ડન એટલે બગીચો. એન્ડ પ્લક્ડ અને તોડ્યા. પ્લક એટલે તોડવું અથવા તો ચૂંટવું. મેની કલરફુલ ફ્લાવર્સ ઘણા રંગબેરંગી ફૂલો. મેની એટલે ઘણા, કલરફુલ એટલે રંગબેરંગી, અને ફ્લાવર્સ એટલે ફૂલો. She arranged the flowers beautifully in her new flower vase. તેણીએ ફૂલોને તેની નવી ફૂલદાનીમાં સુંદર રીતે ગોઠવ્યા. She arranged the flowers એટલે તેણીએ ફૂલોને ગોઠવ્યા. બ્યુટીફુલી એટલે સુંદર રીતે. ઇન હર ન્યૂ ફ્લાવર વેસ તેણીની નવી ફૂલદાનીમાં. અરેન્જ એટલે ગોઠવવું. સી અરેન્જડ એટલે તેણીએ ગોઠવ્યા. ધ ફ્લાવર્સ એટલે ફૂલોને. બ્યુટીફુલી એટલે સુંદર રીતે. ઇન હર ન્યૂ ફ્લાવર વેસ તેણીની નવી ફૂલદાનીમાં. એન્ડ પુટ ઇટ ઇન ધ લિવિંગ રૂમ અને તેને બેઠક ખંડમાં મૂકી. પુટ ઇટ એટલે તેને મૂકી, એટલે કે ફૂલદાનીને મૂકી. ઇન ધ લિવિંગ રૂમ એટલે બેઠક ખંડમાં. પુટ એટલે મૂકવું. લિવિંગ રૂમ એટલે બેઠક ખંડ. The living room was well adorned with the flower vase. બેઠક ખંડ ફૂલદાનીથી સારી રીતે શણગારેલો હતો. The living room was well adorned એટલે બેઠક ખંડ સારી રીતે શણગારેલો હતો. With the flower vase એટલે ફૂલદાનીથી. Well એટલે સારી રીતે, અને adorned એટલે શણગારેલો અથવા તો સુશોભિત. The living room was well adorned એટલે બેઠક ખંડ સારી રીતે શણગારેલો હતો. અડોર્ન એટલે શણગારવું અથવા તો સુશોભિત કરવું, અને અડોર્ન્ડ એટલે શણગારેલો અથવા સુશોભિત. વિથ ધ ફ્લાવર વેસ એટલે ફૂલદાનીથી. એન્ડ ધ ફ્રેગ્રન્સ ઓફ ધ ફ્રેશ ફ્લાવર્સ પરમિએટેડ ધ એટમોસ્ફિયર અને તાજા ફૂલોની સુગંધ વાતાવરણમાં પ્રસરી ગઈ હતી. એન્ડ એટલે અને, ધ ફ્રેગ્રન્સ ઓફ ધ ફ્રેશ ફ્લાવર્સ એટલે તાજા ફૂલોની સુગંધ. પરમિએટેડ એટલે પ્રસરી ગઈ હતી અથવા તો ફેલાઈ ગઈ હતી. ધ એટમોસ્ફિયર એટલે વાતાવરણમાં. ફ્રેગ્રન્સ એટલે સુગંધ. ફ્રેગ્રન્સ ઓફ ફ્રેશ ફ્લાવર્સ એટલે તાજા ફૂલોની સુગંધ. પરમિએટ એટલે ફેલાવવું અથવા તો પ્રસરવું. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ધીસ બીકેમ અ ડેઇલી રૂટીન ફોર સોનલ. સોનલ માટે આ દિનચર્યા બની ગઈ હતી. ડેઇલી રૂટીન એટલે દિનચર્યા અથવા દૈનિક ક્રિયા. ધીસ બીકેમ અ ડેઇલી રૂટીન ફોર સોનલ. સોનલ માટે આ દિનચર્યા બની ગઈ હતી.
One day, Sonal was sitting in the living room. એક દિવસ સોનલ બેઠક ખંડમાં બેઠી હતી. વન ડે એટલે એક દિવસ. સોનલ વોઝ સિટિંગ એટલે સોનલ બેઠી હતી. ઇન ધ લિવિંગ રૂમ એટલે બેઠક ખંડમાં. એન્ડ પ્લેઇંગ વિથ હર પેટ કેટ અને તેની પાલતુ બિલાડી સાથે રમતી હતી. પ્લેઇંગ એટલે રમતી હતી. વિથ હર પેટ કેટ તેની પાલતુ બિલાડી સાથે. પેટ એટલે પાલતુ અને કેટ એટલે બિલાડી. સડનલી અ સ્ટ્રેન્જર એન્ટર્ડ ધ રૂમ. અચાનક એક અજાણી વ્યક્તિ રૂમમાં પ્રવેશી. સડનલી એટલે અચાનક. અ સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ. એન્ટર્ડ ધ રૂમ એટલે રૂમની અંદર પ્રવેશી. ધ કેટ વોઝ ફ્રાઇટન્ડ ઓન સીઈંગ હિમ. બિલાડી તેને જોઈને ગભરાઈ ગઈ અથવા ભયભીત થઈ ગઈ. ધ કેટ વોઝ ફ્રાઇટન્ડ એટલે બિલાડી ગભરાઈ ગઈ. ઓન સીઈંગ હિમ તેને જોઈને. સી સ્કેમ્પર્ડ આઉટ ઓફ ધ રૂમ. તે રૂમની બહાર ભાગી ગઈ. સ્કેમ્પર એટલે ડરના માર્યા ભાગી જવું અથવા તો પલાયન થઈ જવું. સી સ્કેમ્પર્ડ આઉટ ઓફ ધ રૂમ. તે રૂમની બહાર ભાગી ગઈ. એઝ સી વોઝ ગોઈંગ. જ્યારે તે જતી હતી ત્યારે. એઝ એટલે જ્યારે અને ત્યારે. એઝ સી વોઝ ગોઈંગ એટલે જ્યારે તે જતી હતી ત્યારે. હર લેગ હિટ ધ ફ્લાવર વેસ. તેનો પગ ફૂલદાની સાથે અથડાયો. હર લેગ એટલે તેણીનો પગ એટલે કે બિલાડીનો પગ. લેગ એટલે પગ. હિટ એટલે અથડાયો. હિટ એટલે કોઈ વસ્તુ સાથે અથડાવું અથવા એનો બીજો અર્થ થાય છે પ્રહાર કરવો અથવા તો ફટકો મારો. અહીં હિટ એટલે અથડાયો. હર લેગ હિટ ધ ફ્લાવર વેસ. તેનો પગ ફૂલદાની સાથે અથડાયો. એન્ડ ઇટ બ્રોક ઇન્ટુ પીસીસ. અને તેના ટુકડા થઈ ગયા એટલે કે ફૂલદાનીના ટુકડા થઈ ગયા. બ્રેક ઇન્ટુ પીસ એટલે ટુકડા કરવા અથવા તો કટકા કરવા. અને ઇટ બ્રોક ઇન્ટુ પીસીસ એ ભૂતકાળ છે એટલે કે તેના ટુકડા થઈ ગયા. સોનલ વોઝ ફ્યુરિયસ વિથ ધ કેટ. સોનલ બિલાડી ઉપર ગુસ્સે થઈ ગઈ. ફ્યુરિયસ એટલે ગુસ્સે અથવા તો ઉગ્ર. સોનલ વોઝ ફ્યુરિયસ વિથ ધ કેટ. સોનલ બિલાડી ઉપર ગુસ્સે થઈ ગઈ. સી પિક્ડ અપ અ સ્ટીક. તેણીએ એક લાકડી ઉપાડી. પિક અપ એટલે ઉપાડવું અથવા તો લેવું. સી પિક્ડ અપ અ સ્ટીક. તેણીએ એક લાકડી ઉપાડી. સ્ટીક એટલે લાકડી. એન્ડ રેન આફ્ટર ધ કેટ ટુ હિટ હર. તેને પ્રહાર કરવા માટે અથવા તેને ફટકો મારવા માટે બિલાડીની પાછળ દોડી. રેન આફ્ટર ધ કેટ એટલે બિલાડીની પાછળ દોડી. ટુ હિટ હર એટલે તેને મારવા માટે અથવા તેને ફટકો મારવા માટે. હિટ એટલે ફટકો મારવો અથવા તો પ્રહાર કરવો. બટ ધ કેટ સ્વિફ્ટલી રેન આઉટ ઓફ ધ હાઉસ. પરંતુ બિલાડી ઝડપથી ઘરની બહાર દોડી ગઈ. બટ એટલે પરંતુ. ધ કેટ એટલે બિલાડી. સ્વિફ્ટલી એટલે ઝડપથી. રેન આઉટ ઓફ ધ હાઉસ એટલે ઘરની બહાર દોડી ગઈ. એન્ડ ક્લાઇમ્બડ અપ અ ટ્રી ઇન ધ ગાર્ડન. અને બગીચાના ઝાડ ઉપર ચડી ગઈ. એન્ડ એટલે અને. ક્લાઇમ્બડ અપ એટલે ચડી ગઈ. ક્લાઇમ્બ અપ એટલે ચડવું. અને ક્લાઇમ્બડ અપ એટલે ચડી ગઈ. અ ટ્રી એટલે ઝાડ ઉપર. ઇન ધ ગાર્ડન એટલે બગીચાના. તે ઝડપથી ઘરની બહાર દોડી ગઈ અને બગીચાના ઝાડ ઉપર ચડી ગઈ. When Sonal saw a broken piece of the flower vase. જ્યારે સોનલે ફૂલદાનીના તૂટેલા ટુકડા જોયા ત્યારે. She was so dejected that she cried the whole day. તે એટલી ઉદાસ થઈ ગઈ કે તે આખો દિવસ રડી. When એટલે જ્યારે અને ત્યારે. When Sonal saw a broken piece of the flower vase. જ્યારે સોનલે ફૂલદાનીના તૂટેલા ટુકડા જોયા ત્યારે. બ્રોકન એટલે તૂટેલા. પીસ એટલે ટુકડા. ઓફ ધ ફ્લાવર વેસ એટલે ફૂલદાનીના. બ્રોકન પીસ ઓફ ધ ફ્લાવર વેસ એટલે ફૂલદાનીના તૂટેલા ટુકડા. સી વોઝ સો ડિજેક્ટેડ ધેટ એટલે તે એટલી ઉદાસ થઈ ગઈ કે. ડિજેક્ટ એટલે ઉદાસ અથવા તો નિરાશ. સી ક્રાઇડ ધ હોલ ડે. તે આખો દિવસ રડી. ક્રાય એટલે રડવું
અને ક્રાઇડ એટલે રડી. વોલ ડે એટલે આખો દિવસ. સી ઇવન રિફ્યુઝડ ટુ ઇટ. તેણે ખાવાની પણ ના પાડી દીધી. ઇવન એટલે પણ, રિફ્યુઝડ એટલે ના પાડી દીધી અથવા તો ઇનકાર કરી દીધો. ટુ ઇટ એટલે ખાવાનો. સી ઇવન રિફ્યુઝડ ટુ ઇટ. તેણીએ ખાવાની પણ ના પાડી દીધી. હર પેરેન્ટ્સ ટ્રાઇડ ટુ કન્સોલ હર. તેણીના માતા પિતાએ તેને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો. હર પેરેન્ટ્સ એટલે તેણીના માતા પિતા. પેરેન્ટ્સ એટલે માતા પિતા. ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો. ટુ કન્સોલ હર તેણીને દિલાસો આપવાનો. કન્સોલ એટલે દિલાસો આપો અથવા તો સાંત્વના આપવી. બટ ઇટ વોઝ ઓલ ઇન વેન. પરંતુ તે બધું જ વ્યર્થ હતું. બટ એટલે પરંતુ. ઇટ વોઝ ઓલ ઇન વેન. તે બધું જ વ્યર્થ હતું. ઓલ એટલે બધું જ અને ઇન વેન એટલે વ્યર્થ અથવા તો નિરર્થક. છોકરીના માતા પિતાએ તેને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તે રડવાનું ચાલુ જ રાખ્યું. એટલે કે તેના જે બધા જ પ્રયત્નો હતા એ વ્યર્થ ગયા. એટ લાસ્ટ એટલે અંતે અથવા છેવટે. સોનલ્સ મધર બ્રોટ અ મિરર. સોનલની માતા અરીસો લાવી. સોનલ્સ મધર એટલે સોનલની માતા. બ્રોટ એટલે લાવી. અ મિરર એટલે અરીસો. એન્ડ સેઇડ અને કહ્યું, સોનલ, લુક એટ યોર ફેસ ઇન ધીસ મિરર. આ અરીસામાં તારો ચહેરો જો. લુક એટ યોર ફેસ એટલે તારો ચહેરો જો. ઇન ધીસ મિરર એટલે આ અરીસામાં. સોનલ, આ અરીસામાં તારો ચહેરો જો. ડુ યુ નો હાઉ યુ લુક. શું તને ખબર છે તું કેવી દેખાશ? વેન સોનલ સો હર ફેસ ઇન ધ મિરર. જ્યારે સોનલે અરીસામાં પોતાનો ચહેરો જોયો ત્યારે શી વોઝ શોક્ડ. તેણી ચોંકી ગઈ. વેન એટલે જ્યારે અને ત્યારે. વેન સોનલ સો હર ફેસ ઇન ધ મિરર. જ્યારે સોનલે તેનો ચહેરો અરીસામાં જોયો ત્યારે શી વોઝ શોક્ડ. તેણી ચોંકી ગઈ. શોક એટલે ચોંકી જવું અને શોક્ડ એટલે ચોંકી ગઈ. આફ્ટર અ બાથ ઇન ધ મોર્નિંગ. સવારે નાયા પછી. આફ્ટર અ બાથ એટલે નાયા પછી. ઇન ધ મોર્નિંગ એટલે સવારે. સવારે નાયા પછી. વેન શી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. જ્યારે તે અરીસા સામે ઊભી હતી ત્યારે. વેન એટલે જ્યારે અને ત્યારે. શી સ્ટૂડ એટલે તે ઊભી હતી. ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર એટલે અરીસાની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, કોઈ વસ્તુની સામે. ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર એટલે અરીસાની સામે. વેન શી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. જ્યારે તે અરીસાની સામે ઊભી હતી ત્યારે. હર ફેસ લુકડ ફ્રેશ એન્ડ બ્યુટીફુલ. તેણીનો ચહેરો તાજો અને સુંદર દેખાતો હતો. હર ફેસ એટલે તેણીનો ચહેરો એટલે કે તે સોનલનો ચહેરો. ફેસ એટલે ચહેરો. લુકડ એટલે દેખાતો હતો અથવા તો લાગતો હતો. ફ્રેશ એટલે તાજો અને બ્યુટીફુલ એટલે સુંદર. બટ નાવ હર ફેસ લુકડ અગલી. પરંતુ હવે તેનો ચહેરો છે એ બદસુરત લાગતો હતો. બટ એટલે પરંતુ. નાવ એટલે હવે. હર ફેસ લુકડ અગલી. તેણીનો ચહેરો બદસુરત દેખાતો હતો અથવા તો બદસુરત લાગતો હતો. અગલી એટલે બદસુરત અથવા તો કદરૂપું. બીકોઝ ઓફ હર એંગર એન્ડ ટીયર્સ. તેના ગુસ્સા અને આંસુના કારણે. બીકોઝ ઓફ એટલે ને કારણે. એંગર એટલે ગુસ્સો અને ટીયર્સ એટલે આંસુ. બીકોઝ ઓફ હર એંગર એન્ડ ટીયર્સ. તેના ગુસ્સા અને આંસુને કારણે. પરંતુ હવે તેના ગુસ્સા અને આંસુને કારણે તેનો ચહેરો બદસુરત લાગતો હતો. She immediately turned her face away from the mirror. તેણીએ તરત જ તેણીનો ચહેરો અરીસામાંથી ફેરવી લીધો. She immediately એટલે તેણીએ તરત જ. Immediately એટલે તરત જ. Turned her face away. તેણીનો ચહેરો ફેરવી લીધો. From the mirror એટલે અરીસામાંથી. Crying, Sonal said. રડતા રડતા સોનલે કહ્યું. ક્રાઇંગ એટલે રડતા રડતા. સોનલ said. સોનલે કહ્યું. મધર, why do I look so ugly?
ઇન ધ મિરર. મમ્મી, હું અરીસામાં આટલી કદરૂપી કેમ દેખાઉં છું? વાય ડુ આઈ લુક સો અગલી એટલે હું આટલી કદરૂપી કેમ દેખાઉં છું? ઇન ધ મિરર એટલે અરીસામાં. મમ્મી, હું અરીસામાં આટલી કદરૂપી કેમ દેખાઉં છું? સોનલ્સ મધર કડલ્ડ હર. સોનલની માતાએ તેણીને ગળે લગાડી. કડલ એટલે ગળે લગાડવું અથવા તો પંપાડવું. સોનલ્સ મધર કડલ્ડ હર. સોનલની માતાએ તેણીને ગળે લગાડી એન્ડ સેઇડ અને કહ્યું, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, યોર ફેસ લુક્સ અગલી બીકોઝ ઓફ યોર એંગર. તારો ચહેરો તારા ગુસ્સાને કારણે બદસૂરત લાગે છે. યોર ફેસ લુક્સ અગલી એટલે તારો ચહેરો બદસૂરત લાગે છે. બીકોઝ ઓફ યોર એંગર તારા ગુસ્સાને કારણે. મધર્સ કાઇન્ડ એન્ડ જેન્ટલ વર્ડ્સ હેડ અ મેજિકલ ઇફેક્ટ ઓન સોનલ. માતાના પ્રેમાળ અને નમ્ર શબ્દોની જાદુઈ અસર સોનલ ઉપર થઈ. મધર્સ કાઇન્ડ એન્ડ જેન્ટલ વર્ડ્સ એટલે માતાના પ્રેમાળ અને નમ્ર શબ્દોની હેડ અ મેજિકલ ઇફેક્ટ એટલે જાદુઈ અસર થઈ. ઓન સોનલ એટલે સોનલ ઉપર. કાઇન્ડ એટલે પ્રેમાળ અને જેન્ટલ એટલે નમ્ર અને વર્ડ્સ એટલે શબ્દો. મેજિકલ એટલે જાદુઈ અને ઇફેક્ટ એટલે અસર. તો માતાના પ્રેમાળ અને નમ્ર શબ્દોની જાદુઈ અસર સોનલ ઉપર થઈ. સોનલ એટ વન્સ કામ્ડ ડાઉન. સોનલ તરત જ શાંત થઈ ગઈ. એટ વન્સ એટલે તરત જ. કામ્ડ ડાઉન એટલે શાંત થઈ ગઈ. કામ ડાઉન એટલે શાંત થવું અને કામ્ડ ડાઉન એટલે શાંત થઈ ગઈ. She promised her mother that she would never get angry. તેણીએ તેની માતાને વચન આપ્યું કે તે ક્યારેય ગુસ્સે નહીં થાય. She promised એટલે તેણીએ વચન આપ્યું. પ્રોમિસ એટલે વચન આપવું અને promised એટલે વચન આપ્યું. Her mother એટલે તેની માતાને. That કે she would never get angry તે ક્યારેય ગુસ્સે નહીં થાય.